નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં। હું છું આપની સાથે જિજ્ઞાસા। કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો પર પડ્યા પર પાટું હોય તેમ પોતાના ખેત ઉત્પાદનો ક્યાં વેચવા જાય તેવો વિકટ પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે ખેત ઉત્પાદનોની લેવેચ કરતા મોટા ભાગના માર્કેટયાર્ડ બંધ છે અને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આવા સમય જગતનો તાત સહાયની મીટ માંડીને બેઠો છે। આખરે ખેડૂતોની કોણ લેશે દરકાર? તમામ મુદ્દે ચર્ચા કરીશું। ધીરજ રાખો ધરતીપુત્રોમાં। ખેડૂતોની મુશ્કેલીઓ થંભવાનું નામ નથી લઈ રહી। એક બાદ એક ખેડૂતોની માથે આફત આવી રહી છે। સૌથી પહેલા વાત કરીએ તો સતત વાવાઝોડું હોય કે પછી તીડનું આક્રમણ હોય, ત્યારબાદ અતિવૃષ્ટિ હોય કે પછી સતત કમોસમી વરસાદ હોય, કોરોનાની વચ્ચે આ તમામ પ્રકારની મુસીબતોથી હાલમાં જગતનો તાત ઘેરાયેલો છે અને એક બાદ એક મુશ્કેલીઓનો સામનો જગતને તાતને કરવો પડી રહ્યો છે। જો કે માવઠાને કારણે મોટાભાગનો પાક ક્યાંક બગડી ગયો છે અને જે પાક તૈયાર છે એ પણ ક્યાં જઈને વેચવો એ હાલમાં વિકટ પ્રશ્ન દરેક ખેડૂત માટે બન્યો છે, કારણ કે મોટાભાગના માર્કેટયાર્ડ હાલમાં બંધ જોવા મળી રહ્યા છે। રાજ્યના 226 માર્કેટયાર્ડ, જેમાંથી ગણ્યા ગાંઠા માર્કેટયાર્ડ જ ચાલુ કરવામાં આવ્યા છે। બીજો એક પ્રશ્ન ખેડૂતો માટે પરિવહનનો પણ છે, બધું જ બંધ છે। તો આખરે ખેડૂતો કઈ રીતે એમનો પાક વેચવા જાય? ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકડાઉન 17 મે સુધી લંબાવાયું છે। મહામારીના આ સમયમાં ખેડૂતો માટે જાણે પડ્યા પર પાટું હોય તેમ માવઠાનો માર પણ પડ્યો, જેને લઈ થોડો ઘણો પાક ધોવાઈ ગયો અને જે બચેલો પાક તૈયાર છે એ પણ મોટા ભાગના માર્કેટયાર્ડ બંધ છે। ત્યારે ખેડૂત આ પાક ક્યાં જઈને વેચશે? આખરે કોણ લેશે ખેડૂતોની દરકાર? જોઈએ આ અહેવાલ। જગતનો તાત બન્યો લાચાર। માવઠાથી પાકને નુકસાન, કિસાન પર વિંછાયો કોરોનાનો કોરડો। ગુજરાતના કિસાનો પર કુદરતે લાઠી ઝીંકી હોય તેમ કોરોના અને માવઠાએ કહેર મચાવતા કિસાનને લાચાર બનાવી દીધો છે। એક પછી એક કુદરતી આફતોથી જગતનો તાત ઘેરાઈ રહ્યો છે। તાજેતરમાં કોરોના રૂપી આફત સામે લોકડાઉનમાં બંધ કિસાન પાક લેવા અસમર્થ બની ગયો હતો। તેવામાં પડ્યા માથે પાટું હોય તેમ માવઠાને કારણે ખેતરમાં ઉભેલો મોટા ભાગનો પાક બગડી જતા ખેડૂતના માથે આપ તૂટી પડ્યો છે। ત્યારે હવે કુદરત સામે લાચાર બનેલા જગતના તાતે સરકાર સામે વળતરની આશા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। માવઠાના મારથી પાકને નુકસાન, થોડો ઘણો પાક ખેતરમાં છે તૈયાર, પણ બંધ છે માર્કેટ યાર્ડ। ખેડૂતોની કોણ લેશે દરકાર? માવઠાના મારથી બેહાલ બનેલા ધરતીપુત્રો વિધામાં મુકાયા છે। ખેતરમાં ઉભેલા પાક પર કુદરતી કહેર વર્તાવતા ઘણો ખરો પાક પણ વેચાઈ રહ્યો નથી। મહામારીમાં બંધ થયેલા માર્કેટ યાર્ડ પર પાક ખરીદનાર કોઈ નથી। ધરતીપુત્રોની દરકાર કરનાર કોઈ નથી એવું લાગી રહ્યું છે। ત્યારે લાચાર બનેલા ધરતીપુત્રોની વહારે કોઈ આવશે તેવી આશા સાથે ખેડૂતો મદદની મીટ માંડીને બેઠા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ આજના સીધું સંવાદમાં। ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે। આપણી સાથે સાગર રબાડી, ખેડૂત એકતા મંચના પ્રમુખ ઉપસ્થિત છે, સાથે જ ખેડૂત અગ્રણી બળવંત વઢેરિયા સાહેબ પણ ઉપસ્થિત છે। આપણી સાથે કૃષિ વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડોક્ટર આર.એ. શેરસિયા સાહેબ પણ ઉપસ્થિત છે। રાજકોટથી આપણી સાથે રાજકોટ એપીએમસીના ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડ પણ ઉપસ્થિત છે। પાંચેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા શેરસિયા સાહેબ, આપની પાસે આવું છું। જે પરિસ્થિતિ હાલમાં કોરોના જેવી મહામારીની વચ્ચે માવઠું અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, શું કહેશો? એ સમયે આપણા શિયાળુ પાકો બધા તૈયાર થવામાં હતા।
ખાસ કરીને ઘઉં છે, જીરું છે, ઈસબગુલ છે, ચણા છે, શાકભાજીમાં ડુંગળી છે, બટાટા છે, લસણ છે, આ ઉપરાંત જુદા જુદા અનેક શાકભાજીના પાકો પણ તૈયાર થવામાં હતા. અને આ સમય દરમિયાન લોકડાઉનને હિસાબે શરૂઆતનું જે 15 દિવસનું લોકડાઉન જે હતું એમાં ખેડૂતોને પણ જવા માટે મુશ્કેલી હતી, કાપણી કરવાની પણ મુશ્કેલી હતી. અને આ કાપણીની રાહ જોવાને કારણે ખેડૂતોને ઉત્પાદનનો લોસ આવ્યો છે. કારણ કે ઘઉં તૈયાર થઈ ગયા હોય અને જો એને તમે 2-4 દિવસ પણ મોડા કાપો તો એના દાણા ખરી પડતા હોય છે. એટલે આવું તમામ પાકોની અંદર બનતું હોય છે કે સમયસરની કાપણી આપણે કેવી છે કે વાવણી, કાપણી અને ઘી તાવણી આ બધું સમયસર થવું જોઈએ. હવે ખેતી કાર્યો સમયસર ન થયા. બીજું, મજૂરોને જે તે સ્થળે જ્યાં હતા ત્યાં તો આપણને મળી રહ્યા, પણ અમુક જગ્યાએ એવી પણ પરિસ્થિતિ થઈ કે મજૂરો ન મળવાને કારણે ખેતી પાકોમાં કાપણી સમયસર થઈ નહીં. બીજું કે જે ખેતી પાકો તૈયાર થઈ ગયા એપીએમસી બંધ હોવાને કારણે એનું વેચાણ ન કરી શક્યા. એટલે આના હિસાબે પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઈ છે. હવે ખેડૂતોને એપીએમસી ખોલવાને કારણે થોડી રાહત થઈ છે, પરંતુ હજુ ગુજરાતના તમામ એપીએમસી હજી ચાલુ થયા નથી. બીજું, સરકારશ્રીએ જુદા જુદા પાકોને ટેકાના ભાવથી ખરીદવા માટેની જાહેરાતો કરી છે, પણ હજુ આની અંદર જુજજ પ્રમાણની અંદર એકલ દોકલ માર્કેટ યાર્ડની અંદર પાકની ખરીદી શરૂ થઈ છે. બીજું, જે ભાવ ટેકાના સરકારશ્રીએ જાહેર કરેલા છે એનાથી પણ ખેડૂતોને અત્યારે નીચા ભાવ મળી રહ્યા છે. એટલે આ રીતે જોવા જઈએ તો ખેડૂતોને ડબલ માર છે. એક તો એને પૂરતો ભાવ મળતો નથી, મજૂરો મળતા નથી, અને છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ છીએ કે જુદી જુદી જગ્યાએ માવઠાના હિસાબે પણ અમુક પાકોને નુકસાન થયું છે. હવે માવઠાની વાત કરીએ તો ખાસ કરીને આંબાના પાકમાં અમુક વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે આ પણ ખેડૂતોને માર છે. આ વખતે વાત કરીએ તો ખેડૂતોને ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અનેક જાતના વાવાઝોડા આવ્યા, માવઠાનો વરસાદ આવ્યો, અને પારાવાર ખેડૂતને મુશ્કેલી, ક્યારેક વધારે વરસાદ થયો, ક્યારેક ઓછો વરસાદ થયો, અને પાક જ્યારે તૈયાર થઈ ગયો ત્યારે પણ માવઠું થયું. અને અત્યારે વેચવાનો સમય આવ્યો તો આ લોકડાઉનને કારણે માલ ખેડૂતો વ્યવસ્થિત વેચી ન શક્યા. એટલે આમ જોવા જઈએ તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી છે. બીજું કે એપીએમસીની અંદર પણ રજીસ્ટ્રેશન કરાવવાનું અગાઉથી, અને ઘણા ખેડૂતો રજીસ્ટ્રેશન નથી કરાવી શકતા સમયસર. હવે અને ત્યાં પણ આપણે સોશિયલ ડિસ્ટન્સિસ જાળવવાનું છે, એટલે અમુક જ ખેડૂતો જઈ શકે છે માર્કેટ યાર્ડ સુધી. પણ આમાં જો એક વસ્તુ થઈ શકે, સરકાર જો ઓપન માર્કેટ કરી નાખે, એપીએમસીમાં પણ ખરીદી થાય, અને અમુક વેપારીઓ છે એને ડાયરેક્ટ ખેડૂતને ત્યાંથી જો ખરીદી કરી લે, અમુક મોટા જે રિલાયન્સ જેવી કંપનીઓ છે, પછી મેકેન્સ છે, બાલાજી છે, તો આવી બધી કંપનીઓ છે એ સીધી ખરીદી કરતી હોય છે. તો એ લોકો ખેડૂતો પાસે સીધી ખરીદી કરે તો હરીફાઈનું તત્વ આવે અને ખેડૂતોને સારા ભાવ મળી શકે. કારણ કે અત્યારે ફક્ત એપીએમસીમાં જ ખેડૂતો વેચાણ કરી શકે છે. એટલે ખેતી જે છે આપણો પાયાની વસ્તુ છે. અને આપણે અત્યારે જીડીપીની વાત કરીએ છીએ કે આપણો જે જીડીપી છે 2.5% પણ નહીં રહે એવી વાત ચાલે છે. તો આપણા જીડીપીની અંદર ખેતીવાડી એટલે કે કૃષિનું યોગદાન 16 થી 17% છે. બિલકુલ 16 થી 17% છે. હવે જો આ આપણે ખેતીને નભાવી હોય અને એમાંથી વધારે આવક મેળવવી હશે તો ખેતીને સપોર્ટ કરવો જ પડશે. હમણાં મેં એક છાપાની અંદર વાંચ્યું હતું કે સરકારશ્રીએ 68,000 કરોડ રૂપિયા અમુક જે લેભાગુ જે માણસો ભાગી ગયા હતા એને બેંકમાંથી જે લોન લીધી હતી અને એને વેવર કરી દીધા.
તો આ ઇન્ડસ્ટ્રી વાળાને જો વ્યવહાર બિલકુલ. કરી શકાતા હોય હા તો ખેડૂતોને પણ અત્યારે એને સપોર્ટ કરવાની જરૂર છે. હા બિલકુલ, ખેડૂતોનું કોઈએ નથી વિચાર્યું. ખેડૂત જો તરફથી ઘેરાયેલો છે મુશ્કેલીઓથી. સાગરભાઈ, શું કહેશો? આમ તો તમારું આખું વર્ષ જ ખેડૂતો ઉપર જાણે આફતો રહી છે, પરંતુ આ તમામની વચ્ચે કોરોનાની મહામારી ઉપરથી માવઠું, કેટલું નુકસાન થયું છે અને હાલની શું પરિસ્થિતિ, જગતનો તાત કેટલું મુશ્કેલીમાં છે અત્યારે? જો મુશ્કેલી તો અમે એક વર્ષથી વર્ણવતા જ રહીએ છીએ. મુશ્કેલીઓ જે આવવાની હતી આવી ગઈ. હવે આગળ શું એની ચિંતા કરવાની છે અને સરકારે પણ એ જ દિશામાં વિચાર કરવાનો છે કે હવે આગળ શું, જે થઈ ગયું છે એને કેટલું અને કેવી રીતે સુધારી શકાય અને આગળ કેવી રીતે વધારે સારું થઈ શકે એ બાબતમાં હું માનું છું કે સરકારે ચિંતા કરવાનો આ પૂરો યોગ્ય સમય છે. સૌથી પહેલાં તો ખેડૂતોના જે લેણા બાકી છે સરકાર પાસે, સન્માન નિધિના પણ ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના બાકી છે. ગુજરાત સરકારે SDRFની જે જાહેરાત કરી હતી સહાયની, એ પણ ઘણા તાલુકાઓમાં ઘણા ખેડૂતોને હજી ખાતામાં પૈસા જમા નથી થયા. એટલે એ ખેડૂતોના હકના પૈસા છે, એ તો એમને તાત્કાલિક મળી જવા જોઈએ. બીજા એમના હકના પૈસા છે પાક વીમાના. કેટલાક કિસ્સાઓમાં 3-3 વર્ષથી બાકી ચાલે છે અને ગયા વર્ષના તો હજી છે જ. કપાસના તો હજી હવે એ લોકો બધા ડોક્યુમેન્ટ સબમિટ કરશે. એટલે આવી પરિસ્થિતિમાં એના પર વિશેષ ભાર આપીને સરકારે સ્પેશિયલ કોઈકને જવાબદારી સોંપીને વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં પાક વીમાના તમામ પૈસા જમા થઈ જાય એ બીજી વ્યવસ્થા સરકારે કરવાની છે. ત્રીજું છે કે જે પાક ધિરાણ છે એને 31 મે સુધી લંબાવી આપ્યું હતું. ગુજરાત સરકાર ખૂબ જાહેરાતો અને પ્રેસ કોન્ફરન્સો કરે છે, આખા પાના ભરી ભરીને જાહેર ખબર આપે છે કે અમે ગુજરાતના ખેડૂતોને 0% ધિરાણ આપીએ છીએ. જો 0% આપો છો, ખેડૂતે વ્યાજ ભરવાનું નથી, તો આની આ મૂડી તમે એક વર્ષ કેરી ફોરવર્ડ કરી દો ને. એટલે અત્યારે અમારે જે 31 મે ભરવાની માથે ચિંતા છે એ અમારા માથેથી ટળી જાય. આવતા વર્ષે અમે ભરી દઈશું. વ્યાજ તો આમ પણ તમે લેતા નથી એવું કહો છો, તો પછી શેને માટે આ ધિરાણ એક વર્ષ કેરી ફોરવર્ડ નથી કરતા? જો એ એક વર્ષ કેરી ફોરવર્ડ કરી દે તો ખેડૂતો અત્યારે જે એમને અંગ્રેજીમાં જેને આપણે ડિસ્ટ્રેસ સેલ કહીએ છીએ, મજબૂરીમાં જે વેચાણ કરવું પડે છે એ વેચાણમાંથી એ બચી જાય તો એની એટલી ખોટ ઓછી થશે. હવે એની સાથે સાથે 31 મેની ડેડલાઇન છે. ગુજરાતમાં અત્યારે લગભગ 125 જેટલા APMC વચ્ચે ઓછે અંશે ખુલ્યા છે, થોડું ઘણું કામ કરે છે. 65 જેટલા કાયમી ધોરણે બંધ થઈ ગયેલા APMC છે. એટલે અત્યારે આમ ચાલુ હોય અને કામ ના કરતા હોય એવા બહુ APMC નથી. જે નથી કરતા એ કાયમ માટે નથી જ કરતા. પણ એમાં તમે રોજના મર્યાદિત લોકોને બોલાવી શકો છો. 50 ખેડૂતોને બોલાવો, એમાંથી 2-5 ન આવે કોઈકને કોઈક કારણસર. હવે આખા તાલુકાના ખેડૂતો તમે 50 ખેડૂતોના વારા કાઢો તો એ ક્યારે પૂરું થાય? છેક આવતા સપ્ટેમ્બર મહિના સુધી એ વેચાણ પૂરું ન થાય. એટલે એની તમારે બીજી વ્યવસ્થા ગોઠવવી પડે. CCI જે કપાસ વગેરેની ખરીદી કરી રહી છે અને ટેકાના ભાવે ઘઉં વગેરેની જે ખરીદી થાય છે એમાં પણ આવું જ છે. 50 ખેડૂતોને બોલાવે તો 50 ખેડૂતોમાં તો ક્યારે વારો આવે? એટલે એ પણ સપ્ટેમ્બર સુધી ચાલે. એટલે તમારે બજારને ઓપન કરવું પડે. આ કોરોનાથી પહેલા મેં ગુજરાત સરકારને પત્ર લખેલો છે મુખ્યમંત્રીશ્રીને કે APMC એક્ટમાં જે શેષ છે એને તમે મર્યાદિત કરી દો. APMCના ઝાંપામાં જે દાખલ થાય એની પાસેથી તમે શેષ ઉઘરાવો. પણ APMCની બહાર ખેડૂત સીધું વેચાણ ન કરી શકે, વેચાણ કરે તો પણ એને શેષ ભરવો પડે. એ જે ખેડૂતોના માથે ગુલામી ખત નાખેલું છે, આઝાદીના આટલા વર્ષો પછી પણ એ ગુલામી ખત અમારા માથેથી ગયું નથી. અમે ગમે ત્યાં જઈને વેચાણ કરીએ અમારે APMCને શેષ આપવો પડે. અને એ લોકોને બીજી કંઈ ખબર નથી પડતી, પણ ગમે તેવા ઇન્ટિરિયર ખેતરમાં સોદો થાય ને તો સૂંઘતા શેષ ઉઘરાવા તો પહોંચી જાય છે. એ એમનું મિકેનિઝમ હું હજી સમજી નથી શક્યો. એટલે સરકારે વહેલામાં વહેલી તકે એ શેષને મર્યાદિત કરી અને બજારને ખોલી દેવાની જરૂર છે. એના પછી જે વધારે એનાથી એક પગલું આગળ કહું કે ખેડૂતો એટલે ખાલી અસંગઠિત મજદૂરો જ ફસાયા છે એવું નથી. ગુજરાતની મોટા ભાગની ખેતી એ ભાગે અથવા ભાડે એટલે કે સાંઠ ઉપર જમીન લઈને થાય છે. જે લોકોના પાક કોઈ કારણસર વહેલા વાવણી થઈ હતી ને વહેલા વેચાઈ ગયા હતા એ લોકો પોતપોતાના વતનમાં જતા રહ્યા છે.
હવે એમને અહીંયા નવી સિઝનની શરૂઆત કરવા આવવું છે. એ વર્ષોથી એમના સંબંધો છે, દર વર્ષે જાય ને આવે છે. બિલકુલ. એ લોકો આવી નથી શકતા. અહીંયા જે લોકો ફસાઈ ગયા હતા એ લોકોને એકવાર પોતાના વતન જવું છે, એ જઈ નથી શકતા. એટલે એ જવા આવવાનું જે છે એ હળવું તાત્કાલિક સરકારે કરવું જોઈએ. અને જે સતત 3 વર્ષથી ખેડૂતોના માથે માર પડી રહ્યો છે એમાં હવે પર એકર પેકેજ આપવાનો સમય પાકી ગયો છે ખેડૂતોને. કારણ કે કોઈ પાક એવો નથી કે ખેડૂતોએ નુકસાન નથી કર્યું. કેળા હોય, પપૈયા હોય, ચીકુ હોય, તરબૂચ હોય, શકરટેટી હોય, શાકભાજી હોય, ને હવે કેરીની સિઝન આવી રહી તો કેરીમાં પણ નુકસાન થઈ રહ્યું છે, નાળિયેરમાં નુકસાન થયું છે, ડુંગળીમાં નુકસાન થયું. કોઈ પાક એવો બાકી નથી કે જે સલામત રીતે બજાર સુધી પહોંચ્યો હોય. એવા સંજોગોમાં 89,200 કરોડનું ગુજરાતના ખેડૂતો માથે જે દેવું છે લાંબા અને ટૂંકા ગાળાનું, એ દેવું એકવાર માફ કરી પર એકર નવું પેકેજ આપી અને તમારે ખેડૂતોને એટલે ખેતીને નવેસરથી એના ટ્રેક પર લાવવી પડશે. જૂનું જે થઈ ગયું એને રોયા કરવાનો કોઈ અર્થ નથી. હવે આગળ શું, તો તમારે આગળનો રોડમેપ બનાવી અને સરકારને એમાં હું એવું સતત ફીલ કરું છું કે સરકારને એમાં બહુ સમજણ નથી પડતી. આપણને સમજણ ન પડતી હોય તો આપણે બીજાને પૂછવામાં કોઈ નાનપ કે શરમ હોતી નથી. જે કોઈને તમે નિષ્ણાત માનતા હો એમની સલાહ લો અને આગળનો રોડમેપ તૈયાર કરીને આગળ વધો, એવું હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું. બિલકુલ. હરદેવસિંહ, આપ શું કહેશો? કારણ કે જેમ મોટાભાગના એપીએમસી ચાલુ થઈ ચૂક્યા છે, માર્કેટયાર્ડ ચાલુ થઈ ચૂક્યા છે, પરંતુ જે કોરોનાની મહામારી વચ્ચે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી લિમિટેડ ખેડૂતોને જ્યાં બોલાવવામાં આવી રહ્યા છે ખરીદી માટે, એના કારણે કદાચ મહિનાઓ લાગી જશે. ખેડૂતો પોતાનો પાક ક્યારે વેચશે, ક્યારે એમના હાથમાં પૈસા આવશે? કારણ કે અત્યારે તાત્કાલિક ખેડૂતોને પૈસાની જરૂર છે. જ્યારે સરકારશ્રીએ સૂચના આપી કે હવે પછી માર્કેટિંગ યાર્ડો ખોલી નાખવા, પરંતુ સરકારે સાથે સાથે એ પણ સૂચના આપી કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાવું જોઈએ. એટલે પહેલાં ખેડૂતોને શરૂઆતમાં એ વાત કરી કે આપણે જે સાહેબે વાત કરી કે ગામડામાં ડાયરેક્ટ ખરીદી કરવી. શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતો પોતાનો નમૂનો ખાલી યાર્ડે લઈને આવે અને ત્યાર પછી એ નમૂનો પાસ થયા પછી ગામડે વેપારીઓ જઈ અને તેનું ખરીદી કરે. પરંતુ એમાં પ્રશ્ન એ થયો કે વેપારીઓનું કેવું એમ થતું હતું ખેડૂતો નમૂનો હોય બીજો આપે અને માલ બીજો હોય તો ડિસ્પ્યુટ ઊભા થાય. અને સાથે સાથે ખેડૂતોને પણ જ્યાં સુધી કોમ્પિટેટિવ ઓપ્શન ન થાય ત્યાં સુધી ખેડૂતોને સંતોષ ન થાય. ક્યાં ભાવે દાખલા કે ઘઉંનો અત્યારે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રોજના 100 વાહન ઘઉંના, 100 વાહનો ચણાના, 100 વાહનો કપાસના, 100 જીરુના અને 100 ચણાના એટલી આઈટમો ખોલી છે. પરંતુ ખાલી ઘઉંનું જ આપણે લાગે વળગે ત્યાં વાત કરું, ઘઉંનું આજ સુધીનું રજીસ્ટ્રેશન 10,000 વાહનોનું થઈ ગયું છે. રોજ 100 છે તો આ 10,000ના 100 દિવસો થઈ જાય તો બાકીના ખરેખર જો ઓપન માર્કેટ હોય તો રોજના 10,000 ખેડૂતો ઘઉં અને બધી આઈટમો લઈને આવે. પરંતુ આ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે તેમજ તંત્રની કડક સૂચના હોવાથી આ કોરોના મહામારીનો ચેપ આખો સોશિયલ ચેપ ન થાય એટલા માટે સરકારની સૂચના છે કે અમારે રજીસ્ટ્રેશન સિવાય હેફેઝાડ દરેક ખેડૂતોના ટોળાઓ ભેગા ન કરવા. ખાસ કરીને જે અનાજ વિભાગ છે એમાં તો ડિસિપ્લિનથી કામ થાય છે, પરંતુ શાકભાજી વિભાગ છે તે એક સાથે 1,000 ખેડૂતોનું શાકભાજી આવે, 500 વેપારીઓ ખરીદવા આવે, 400 મજૂરો હોય અને આ બધું 2,000 માણસો એકત્રિત થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું એટલું બધું કપરું થઈ જાય છે. તો ત્યારે પોલીસ સાથે પણ ડિસ્પ્યુટ થાય છે. ખેડૂતોને જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે તમે 7 માલ લઈને આવો એ તમારો પાસ ગણવામાં આવશે. તો ખેડૂતો જ્યારે પોતાનો માલ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અથવા એની કોઈ પણ કોમોડિટી લઈને આવે ત્યારે રિટર્નમાં ઘણીવાર તંત્ર અને પોલીસ તંત્ર સાથે બરાબર સંકલન ન હોવાથી ઘણીવાર પ્રશ્નો ઊભા થાય છે. એટલે ખેડૂતોને પ્રશ્ન ઘણા થાય છે. અને જ્યારે એકસાથે અત્યારે પાક પાકી ગયો છે ત્યારે આ ખેડૂતોને એકસાથે માલ વેચવા, અત્યારે લગ્ન પ્રસંગ હોય, બીજા પ્રસંગ હોય, ખેડૂતોને અત્યારે પ્રશ્નની પૈસાની સખત જરૂર હોય, પણ જ્યારે 100 ઘઉંના દાગીનાઓ જ્યારે મંજૂર કરવામાં આવે, 100 ખેડૂત મંજૂર કરવામાં આવે તો 10,000 ખેડૂતોને 100 દિવસ થાય, 1,000 ખેડૂતોને 10 દિવસ થાય, 10,000 ખેડૂતોનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 100 દિવસ. આ 100 દિવસમાં તો આવતી સિઝન પણ ચાલુ થઈ જાય. પરંતુ આમાં ધીમે ધીમે અમે 150-200 ખેડૂત વધારશું, પણ છતાં પણ જ્યાં સુધી રજીસ્ટ્રેશનથી માલનું વેચાણ થશે
ત્યાં સુધી ખેડૂતોનું પૂરતા પ્રમાણમાં માલનું સેલિંગ નહીં થાય. સાથે સાથે સરકારે જ્યારે ખરીદી કેન્દ્રો ચાલુ કર્યા છે, ચણાનું કેન્દ્ર જે આજકાલમાં ચાલુ થશે, કપાસનું સીસીઆઈ મારફત ખરીદી થાય છે, પરંતુ દરેકનો એમાં વારો આવતો નથી. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી સીસીઆઈનું ખરીદી કેન્દ્ર રાજકોટ માર્કેટિંગ યાર્ડને આપેલ નથી. ખરેખર ખરીદી કેન્દ્રનો અર્થ એવો છે કે જ્યારે કોઈ પણ વેપારી જ્યારે એમએસપી પ્રમાણે ભાવ ન આપે તો સીસીઆઈ આ કપાસ ખરીદી લેવો જોઈએ. પણ એન કેન પ્રકાર રાજકોટ માર્કેટિંગ યાર્ડ પર વર્ષો પહેલા સીસીઆઈ સાથે કોઈ ડિસ્પ્યુટ થયેલ હતો. એ ડિસ્પ્યુટ આજે પણ એ લોકો યાદ રાખેલ છે અને માર્કેટિંગ યાર્ડને સીસીઆઈ કેન્દ્ર ન આપવા બદલે પ્રાઇવેટ જીનવાળા સાથે આ ખરીદી થાય છે, તો એમાં ખેડૂતોને પૂરતો સંતોષ થતો નથી અને ખેડૂતોનું જે ઈચ્છા પ્રમાણે માલનું વેચાણ થતું નથી, ખેડૂતોની ઈચ્છા પ્રમાણે ભાવ ન મળે, આ બધા પ્રશ્નો નાના મોટા રહેવાના છે. બિલકુલ બિલકુલ. બળવંતભાઈ આપ શું કહેશો? કારણ કે જે પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે, પાક તૈયાર છે પરંતુ વેચવા જવું તો હાલમાં માર્કેટ યાર્ડમાં પણ લિમિટેડ સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એવા ખેડૂતો જે શાકભાજી પકવે છે એમને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે? બિલકુલ, શાકભાજી પકવનારા ખેડૂતોનો પણ પ્રશ્ન છે, પણ તમે પહેલાં હરદેવભાઈએ જે કહ્યું ને એ કેટલી ગંભીર બાબત છે. તમે જુઓ, એમણે જ આંકડા આપ્યા છે, પોતે એપીએમસીના વાઇસ ચેરમેન છે અને અત્યારે સત્તામાં છે. એમણે જે આંકડા આપ્યા છે એમનું કહેવું છે એ પ્રમાણે 10,000 ટ્રેક્ટરનું નોંધણી થઈ ગઈ છે. હવે તમે વિચાર કરો, 10,000 ટ્રેક્ટરની નોંધણી થઈ ગઈ હોય, એક ખેડૂતનું એક ટ્રેક્ટર વેચાય એ કેટલા હજારનું, એને 50,000નો માલ માંડ એ ગમે તેટલું ભરે ને તો એથી વધારનો માલ એ ભરી ના લાવી શકે. આ સ્થિતિમાં એનો ફરીથી નંબર ક્યારે આવવાનો? 3 મહિનાઓ લાગી જાય. એટલે આ વખતે ઘઉંનો બમ્પર પાક ગુજરાતમાં પાક્યો છે. સાગરભાઈ એની સાથે સંમત હોય તો ઘઉંનો બમ્પર પાક, સારો પાક લેવાયો છે આ વખતે. અને જે સ્થિતિ આ વખતે આ થઈ છે એની સાથે ડિમાન્ડનો પણ પ્રશ્ન છે. માંગ છે નહીં બજારમાં, કારણ કે આખા ગુજરાતમાં આખા દેશમાં જે સ્થિતિ છે એ પ્રમાણે ઘઉંની સામાન્ય જે ગ્રાહકી, ઘઉં ખાવાવાળો વર્ગ છે, જે આપણી 140-135 કરોડની પ્રજાને જે ઘઉં ખાવા માટે જોઈએ છે, એની જે ડિમાન્ડ છે એ તો બિલકુલ નીકળી નથી. આ સ્થિતિમાં એક તો ખેડૂતોનું શોષણ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ડિમાન્ડ નહીં હોવાના કારણે ભાવ પણ નીચા છે. જે ટેકાના ભાવે ખરીદીનું તૃત કરવામાં આવે છે સરકાર દ્વારા, એ નાટકો બંધ કરવા જોઈએ સરકારે. અને હમણાં સાગરભાઈ સાથે પણ ચર્ચા થઈ એ પ્રમાણે એમાં અમે 100% સાગરભાઈ સાથે સંમત છીએ કે આ ટેકાના ભાવનો ખરીદના નાટકો બંધ કરવા જોઈએ. એક ખેડૂતના 150 મણ એક ખાતાના તમે ખરીદવાના તો એ ખેડૂતનો ક્યારે મેળ પડવાનો? અને આખું ઊભું વર્ષ તમે ટેકાના ભાવે ખરીદી કરી એ ગણાય કર્યા સરકાર, મોટી મોટી આખા અડધા પત્તાની છાપાની જાહેરાતો આપી અને પાછા જાહેરાત કરે છે. એટલે આ ડફોળ બનાવવાનો ધંધો છે. એટલે મારું કહેવાનો મૂળ મતલબ છે કે ખેડૂત અત્યારે પોતાનો માલ વેચી શકતા નથી, એ તો આ એકદમ સ્પષ્ટ છે. આ સ્થિતિમાં સહકારી મંડળી અને પ્રાઇવેટ જે બેંકોમાંથી ખેડૂતોએ ટર્મ લોન લીધી છે, ટર્મ લોન કેવી રીતે ભરી શકશે 31 મે સુધી? એક બાજુ સરકાર, સાગરભાઈએ પણ કહ્યું કે 31 મે સુધીમાં એમને દાખલા તરીકે 3 લાખ સુધી કોઈ વ્યાજ ભરવાનું નથી. તો રાજ્ય સરકારનું સહકાર ખાતું અને કૃષિ ખાતું આ ઊંઘી રહ્યું છે, અત્યારે બિલકુલ આરામ કરી રહ્યા છે. એ લોકો બિલકુલ ખેડૂતોની દરકાર કરી રહ્યા નથી, કારણ કે ખેડૂતો અત્યારે સહકારી મંડળી એમની ભરવા માટે, બેંકનું એમનો 31 તારીખનું આ પૈસા ભરવા માટે જ્યાં ત્યાં ફાફા મારી અને ખાનગી ધોરણે આ પૈસા ઉપાડશે અને એ તમે વ્યાજ લેતા નથી, એની જગ્યાએ પ્રાઇવેટ સાહુકારો અને વ્યાજખોરોના સકંજામાં સકડાશે. તો સરકારને તો આ બાબતે કશું પડ્યું જ નથી. બિલકુલ પ્રેસ કોન્ફરન્સો કરવા સિવાય રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર કશું કરતી નથી ખેડૂતો માટે. એટલે આ ગંભીર આટલી બધી બાબત છે તો પણ આપણે સમજીએ છીએ, આખા દેશની જે સ્થિતિ છે ને એને આપણે સમજીએ જ છે. અને જે વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોય એપીએમસીમાં કે જે વ્યવસ્થા, પણ રાજ્ય સરકારનું સહકાર ખાતું કે ગૃહ ખાતું આગળ આવી અને ખેડૂતોના પ્રશ્ન હલ કરવા માટે કેમ કોઈ પહેલ કરતું નથી? આજ સુધી એક પણ અધિકારી, એક પણ ચાહે રાજકીય બાબતો, એમાં નેતાઓ હોય કે અધિકારીઓ હોય, એમાં એમની પાસે નિષ્ણાંત અધિકારીઓ છે, આઈએએસ કક્ષાના, આઈપીએસ કક્ષાના, તો એમને તો ક્યાં અડાડી દીધા છે. તમે ખેડૂતોનો તો કોઈ પ્રશ્ન હલ કરતા નથી. એટલે શાકભાજી, એ જ રીતે શાકભાજીનો પ્રશ્ન છે. હું રોજ છાપામાં અહેવાલ વાંચું છું, આખા ખેડૂતો ભીંડાના હોય કે દૂધીના હોય, તરબૂચના હોય, આખા ખેતરો ખીડી રહ્યા છે, વેચાણ નહીં થવાના ભાવે. તો આની જવાબદારી કોણ લેશે?
તો એમના વીમાની એમને વીમા ભર્યા છે એની જવાબદારી કોણ લેશે? બિલકુલ. એટલે આ બિલકુલ અંધેર નગરી ગંડુ રાજા જેવું રાજ્ય છે. આમાં કોઈ રાજ્ય સરકારનો કોઈ પણ ખેડૂતો પ્રત્યે સહેજ પણ અભિગમ નથી. અને જો એમનામાં સહેજ પણ માનવતા હોય તો તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે સહકાર ખાતાને આદેશ કરી અને ડિસ્ટ્રિક્ટ બેંકો આખા રાજ્યની અને જે ખાનગી બેંકોનું ધિરાણ છે એમાં તમે એક તરફ તો આખા દેશમાં જીજ્ઞાસ સામાન્ય પ્રજાને ઉદ્યોગપતિઓને સામાન્ય જે દેશની પ્રજા છે એને 3 મહિના સુધી એક પણ હપ્તો નહીં કપાવવા માટેનો ઓર્ડર તો જગ જાહેર કર્યો છે. ખેડૂતો માટે કેમ કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી? એમને તો 31 તારીખે પૈસા ભરવાના છે, 3 લાખ ભરવાના છે. ક્યાંથી લાવશે 3 લાખ? તો એની સામે અમે દલીલો કરીએ છીએ જ્યાં ત્યાં. તો એની સામે અમને એવું કહેવામાં આવે છે કે 1 કલાકની અંદર જ પાછા આપી દેશું. એટલે ભાઈ 1 કલાકમાં ભરવાય પૈસા ક્યાંથી લાવશે ખેડૂત? 3 લાખ લાવશે ક્યાંથી? અથવા 3 લાખ જે નાના ખેડૂતો છે એમનો છે, 3 લાખ ઉપર જે એમણે ધિરાણ લીધું છે એમને તો પાછા પૈસાનું વ્યાજ બે ભરવાનું છે. તો આ બાબતે કેમ ડિસ્ટ્રિક્ટ બેંકો અત્યાર સુધી ખેડૂતોનો લોહી ચૂસીને ડિસ્ટ્રિક્ટ બેંકો તાજી થયેલી છે, એમને કોઈને ભોગ આપવો નથી, બધો ખેડૂતોનો જ ભોગ લેવો છે. એટલે આ કેવળ વાતો કરવાની અને ડંફાસ મારવાની વાતો છે. ખેડૂતોએ આ બાબત સમજવી પડશે. ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે પણ ખેડૂતો એમાં સરકારનો વાંક નથી. અમે પોતે ખેડૂતો બધા સૂતા છીએ અને ફોલોઅર છીએ આ દેશના. આ ગમે તે સરકાર આવે એના પ્રભાવમાં છીએ અમે, કારણ કે અમે અમારું હિત જોઈ શકતા નથી. નહીતર આવી સરકારો હોય એમાં ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ, મૂળિયા ઉખેડીને નાખી દેવા જોઈએ. કેમ ખેડૂતો કોઈ વિરોધ કરતા નથી? આ ખેડૂત આગેવાનોને ઠેકા આપ્યા છે, આ અમને કોન્ટ્રાક્ટ આપ્યા છે બધા આખા ગુજરાતના ખેડૂત આગેવાનો જ્યાં ત્યાં રાડ્યું પાડે છે. એટલે જ્યાં સુધી ખેડૂતો નહીં જાગે ત્યાં સુધી તમારું કંઈ પણ થવાનું નથી. જયેશભાઈ પાસે જયેશભાઈ શું કહેશો? કારણ કે પાક તૈયાર છે, ખેડૂતોને વેચવો પણ છે પરંતુ લેવા માટે તૈયાર નથી. માર્કેટ યાર્ડ ખુલ્યા છે પરંતુ સીમિત ખુલ્યા છે અથવા સીમિત ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. જો આ જ પ્રકારની સિસ્ટમ ચાલુ રહી ખરીદવા માટે તો પછી મહિનાઓ લાગી જશે અને ખેડૂતો માટે આ એક મોટા ફટકાથી ઓછું નથી. બેનસી, દક્ષિણ ગુજરાતના પ્રશ્નો અલગ છે. અહીંયા લગભગ તમે જુઓ તો ઉનાળુ ડાંગર 40,000 એકરમાં તૈયાર છે. લગભગ 2-3 દિવસમાં એની કાપણીની સિઝન શરૂઆત થઈ જવાની. તો મુખ્ય જે સાગરભાઈએ જે વાત કરી એ પ્રમાણે કે જે ખેત મજૂરો છે એ લગભગ રાજ્ય બહારથી કે અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે. અત્યારની સ્થિતિમાં ખેત મજૂરોની જે રીતે આવન જાવન પર રોક છે એને કારણે આજે 40,000 એકરનો પાક કપાશે કે કેમ, હાર્વેસ્ટરની કેવી રીતે વ્યવસ્થા થશે એ દિશાના કોઈ આયોજનો થતા નથી. બીજી બાજુ તમે જો કે ડાંગર ખરીદવાની જે વાત થઈ રહી છે એમાં પણ રાજ્યનું જે પુરવઠા નિગમ છે સામાન્ય રીતે ડાંગર ટેકાના ભાવે ખરીદતું હોય છે. પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સામાન્ય રીતે તમામ પાક એપીએમસી માર્કેટમાં નથી જતો, પણ સહકારી મંડળીઓ પર વિશ્વાસ છે. અહીંયા પોલિંગ પદ્ધતિથી ડાંગરનું સંપાદન થાય છે. એટલે સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાતમાં એપીએમસીની એટલી મોટી ભૂમિકા નથી. ત્યારે સરકાર જે રીતની ભૂમિકાઓ ભજવવી જોઈએ એ ન ભજવવાને આજે ખેડૂત ચિંતાતુર છે. દક્ષિણ ગુજરાતનો બીજો એક મુખ્ય ભાગ છે શેરડી. શેરડી લગભગ કપાઈ ગઈ છે, ગોડાઉનો એની ખાંડ તૈયાર છે, પણ જે સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે, ખાંડ તમે જો તો 75% ઔદ્યોગિક એટલે તમારી મીઠાઈ, આજે મીઠાઈનું વેચાણ બંધ છે, ચોકલેટનું વેચાણ બંધ છે. એને કારણે આજે ખાંડના ભાવ સતત ઘટી રહ્યા છે. એટલે એને કારણે તમે જો તો ખાંડના ભાવની મોટી અસર આ ખેડૂતોને થવાની. છેવટે સહકારી કોઓપરેટિવ છે એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી પડવાની છે. સાથે સાથે જે રીતે ખનિજ તેલના ભાવો ઇન્ટરનેશનલ ઘટી રહ્યા છે, સામાન્ય રીતે જે મોલાસીસમાંથી ઇથેનોલ બનાવીને પેટ્રોલમાં મિક્સ કરવાની જે વાતો થઈ રહી છે એમાં પણ જે ઇથેનોલનો સ્વાભાવિક છે કે ઇથેનોલના ભાવો પણ ઘટવાના. એટલે છેવટે શેરડીના ઉત્પાદકોના સતત ભાવ ઘટવાના એવી દિશા થઈ રહી છે. એટલે ખાંડ માટે પણ સરકારે કંઈ ને કંઈ વિચારવું પડે. એની સાથે તમે જો તો દૂધ ઉત્પાદકો, તમે જો તો આજે સમગ્ર રાજ્યમાં જે રીતની રાજ્ય સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ થાય છે, બપોરે 2 વાગે એમાં કહી દેવામાં આવે છે કે દરરોજના 40 લાખ પીસા દૂધ તમામ ગ્રાહકોને વ્યવસ્થિત પહોંચે છે. પણ પાયામાં જે દૂધ ઉત્પાદકો છે એને મોટું નુકસાન થયું છે. તમે જોવો તો જે ખોળ પાપડીના સતત ભાવ આ કોરોનાને કારણે વધી ગયા, એના પશુ આહારના પણ ભાવો વધ્યા, પણ ખાસ કરીને સહકારી પ્રવૃત્તિનો હોવાને કારણે વધારી શક્યા નથી.
પણ બીજી બાજુ તમે જો તો અત્યારે મીઠાઈ બંધ છે, તમે જો તો પ્રાઇવેટની જે ડેરીઓ બંધ છે, તમામે તમામ દૂધ અત્યારે સહકારી દૂધ સંઘોમાં આવી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો દરરોજના 50 લાખ લીટર દૂધ આ દૂધ સંઘોમાં વધારે આવી રહ્યું છે અને સીધો તમે જો તો પાવડર બની રહ્યો છે. એટલે છેવટે દૂધ ઉત્પાદકોને ભારે નુકસાન જવાનું છે. ત્યારે આવા સમયે તમારે જે રીતે રાજ્ય સરકારે ભૂમિકા ભજવવી જોઈએ અને ખાસ કરીને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે જો તો ફળફળાદી હોય, અનાજ હોય કે તમામે તમામ ખેડૂતોના પાકો હોય, દૂધ હોય, ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને એ નુકસાનને તમારે જોવું હોય તો ખરેખર સરકારે અલગથી ફંડ ફાળવીને એક આખું પેકેજ ખેડૂત માટે જાહેર થાય તો જ ખેડૂત ટકી શકવાનો છે. નહીં તો આ વર્ષે તમે જો તો સતત વરસાદ હોય, તમારે એને કારણે ભારે નુકસાન શરૂઆતના વર્ષોમાં થયું, ફરી પાછું આ છેલ્લા તમારે કોરોનાને થયું. અને સાગરભાઈ જે વાત કરી કે અખાતી તીજ પછી જે રીતે ખેતી કામો શરૂ થઈ ગયા છે સમગ્ર ગુજરાતમાં, સૌથી મોટો પ્રશ્ન ખેત મજૂરોનો છે. એ દિશામાં જો પ્રયત્ન ન કરવામાં આવશે અને આગામી 15 દિવસ પછી તમે જો જે પિયત વિસ્તાર છે એમાં કપાસને બનાવવાની પણ શરૂઆત થઈ જવાની છે. ત્યાં કપાસના બિયારણની પણ મોટી મુશ્કેલી ઊભી થવાની છે. એટલે તમામ મોરચે સરકારે વિચારીને ખેડૂતોને સહકાર આપવો જોઈએ અને ખાસ કરીને બાગાયતી પાકો માટે તાત્કાલિક પેકેજ જાહેર થવું જોઈએ એવું આપના માધ્યમથી અમે જાણવા માંગીએ. બિલકુલ, દક્ષિણ ગુજરાતમાં ખેત મજૂરોનો એક મોટો પ્રશ્ન છે. સરકાર ખેડૂતોના પ્રશ્નોને સાંભળે, પરંતુ સાગરભાઈ શું કહેશો? કારણ કે અનેક પ્રશ્નો, જાહેરાતો ચલો ઘણી બધી થઈ ગઈ, પરંતુ એનો અમલ કેટલો થાય છે એ પણ જરૂરી છે. આપણે શરૂઆતમાં જ કહ્યું, પાક વીમાની સહાય લોકોને નથી મળી, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા હજુ ખેડૂતોના ખાતામાં નથી પહોંચ્યા અને કદાચ જે બીજું પેકેજ તીડ સંક્રમણથી નુકસાન થયું હતું એનું પણ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં પણ ખેડૂતોના ખાતામાં પૈસા નથી જમા થયા. તો પછી એ પાછળનું જે નુકસાન થયું છે એનું સરકારે હજુ કઈ નિરાકરણ નથી લાવ્યું, તો આ પ્રશ્નોનું ક્યારે આવશે? એટલે હું જયેશભાઈ જે વાત કરતા હતા ને એમાં બીજી 2-3 વાતો ઉમેરી દેવા માંગુ છું કે આપણે પ્રમાણમાં છે ને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સુખી માની અને કાયમ સાઈડમાં રાખતા હોઈએ છીએ. પણ આ વખતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ છે ને ચીકુમાં વલસાડ જિલ્લાએ ખૂબ નુકસાન કર્યું છે અને હવે કેરીમાં નુકસાન કરશે એ ખેડૂતો. એવી જ રીતે ત્યાંથી આગળ આવીએ એટલે સુરત, નવસારી જિલ્લો, શેરડીમાં ખૂબ નુકસાન એ લોકોને થવાનું છે આ વખતે, સીધું દેખાય છે. ત્યાંથી આગળ આવીએ ભરૂચ, રાજપીપળા, વડોદરા જિલ્લો એટલે કેળામાં એ લોકોએ ઘણું નુકસાન આ વર્ષે કર્યું છે. ત્યાંથી આણંદ ખેડા તરફ આવીએ એટલે પ્રમાણમાં આપણે તમાકુના ખેડૂતોને સુખી ખેડૂતો માનીએ છીએ, પણ આ વખતે તમાકુના ખેડૂતોને ખરેખર બહુ નુકસાન જવાનું છે. એમનો પાક કોઈ ખરીદવા અત્યારે તૈયાર નથી ને તમાકુના પાંદડા ઝાઝા દિવસ ખેતરમાં સાચવી શકાતા નથી, એ ભાગીને ભૂક્કો થઈને વેરાઈ જતા હોય છે. હવે આ મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત થઈ. એવી જ રીતે બીજો એક ઉપેક્ષિત, સામાન્ય રીતે મેઇનસ્ટ્રીમ મીડિયામાં કોઈ જિલ્લો હોય તો કચ્છના ખેડૂતો છે. કચ્છના ખેડૂતોની વાત બહુ ઓછી થાય છે, ચાહે નર્મદાના પાણીની વાત હોય, ચાહે એમના એપીએમસીની વાત હોય, ચાહે એમને પ્રદૂષણથી થતા એટલે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે થતા નુકસાનની વાત હોય. અને અત્યારે એનો જે વાગડ વિસ્તાર છે, ભચાઉ જિલ્લો, ભચાઉ રાપર તાલુકો, ત્યાં ખૂબ સારું જીરું પાકે છે. પણ આજે એમને જીરું વેચવાનું ક્યાંય બજાર નથી, કારણ કે એ લોકો ઊંઝા એપીએમસીમાં જ વેચે છે અને ઊંઝા એપીએમસી બંધ છે. એટલે તમે જુઓ કે છેક ઉત્તર કચ્છથી શરૂ કરીને દક્ષિણ સુધી અને આ બાજુ શામળાજીથી શરૂ કરીને દ્વારકા સુધી તમામ ખેડૂતો બંને સિઝનમાં નુકસાન કરી ચૂક્યા છે. એવા સંજોગોમાં ગુજરાત સરકારે જે એગ્રીકલ્ચર ઇનપુટ ઉપરનો જીએસટી છે એ જીએસટી તો તાત્કાલિક એમણે વિડ્રો કરી લેવો જોઈએ. એગ્રીકલ્ચર ઇનપુટ પર જીએસટી ન હોઈ શકે અને પેલા 89,200 કરોડ જેમ પેલા લોકોના રાઇટ ઓફ કર્યા એવી રીતે ખેડૂતોના પણ આ રાઇટ ઓફ કરી અને એમને પર એકર દરેક ખેડૂત નાના મોટા તમામને કોઈ ભેદભાવ વગર પર એકર તમારે પેકેજ આપવું જ પડશે, તો જ ખેડૂત ટકી શકશે. મને ખબર નથી કે દક્ષિણ ગુજરાતની સુગર મિલોને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સની નોટિસ આપી હતી, લગભગ 3,500 કરોડની નોટિસો હતી, એ નોટિસો કેન્દ્ર સરકારે વિડ્રો કરી કે નહીં. એટલે અત્યારે જો એ નોટિસો બાકી હોય તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે વાત કરી અને એ નોટિસો પાછી ખેંચાઈ લેવી જોઈએ. નહીતર જે દક્ષિણ ગુજરાતનો સારો મજબૂત જે એક સહકારી ખાંડ ઉદ્યોગ છે એ આખો ખાંડ ઉદ્યોગ તૂટી જશે અને ખાંડ ઉદ્યોગ તૂટે એનો મતલબ છે કે ત્યાંના લાખો ખેડૂતો બરબાદી તરફ ધકેલાઈ જશે.
બિલકુલ. હા, સેરશા સાહેબ શું કહેશો? કારણ કે ગુજરાતના 226 માર્કેટ યાર્ડ એમાંથી મોટા ભાગના ખુલ્યા છે, મોટા ભાગના નથી ખુલ્યા, એટલે કારણ કે ખેડૂતોને અહીં સૌથી મોટી મુશ્કેલી, ખુલ્યા છે ત્યાં પણ આટલી બધી સમસ્યાઓ છે, માત્ર સીમિત ખેડૂતોને જ બોલાવવામાં આવી રહ્યા છે, એટલે નથી લાગી રહ્યું કે જે નથી ખોલ્યા એ પણ ખોલવામાં આવે, કારણ કે ખેડૂતોનો પાક ક્યારે વહેંચાશે એ એક મોટો પ્રશ્ન છે અત્યારે. જિજ્ઞાસા, મેં અગાઉ પણ વાત કરી હતી કે અત્યારે ફક્ત એપીએમસીમાં જ વેચાણ ચાલુ છે. એના બદલે ઓપન માર્કેટમાં જો ખરીદી થઈ જાય તો જ એનો ઉપાય છે. અને ખેડૂતના ગામડે જઈ અને વેપારીઓ ખરીદી કરવા જાય એમાં કશું ખોટું નથી. આપણે ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી અને ત્યાં પણ ખરીદી કરે, અને સરકારે દરેક કોમોડિટીના ટેકાના ભાવ તો નક્કી કરેલા જ છે. એટલે ટેકાના ભાવે ખરીદી કરવાની છે. અને માનો કે વેપારી ઓછો ભાવ આપતો હોય તો બાકીનો જે ડિફરન્સ છે એ સરકારે ચૂકવવા જોઈએ. એટલે ટેકાના ભાવે ખરીદી થઈ શકે છે. બીજી 2-3 બાબતો અહીંયા આપણે ભૂલાઈ ગઈ છે. સાગરભાઈ ઘણી સારી વાત કરી, પઢેરિયાજીએ પણ ઘણી વાત કરી, પણ પોલ્ટ્રી વસ્તુ હાવ ભૂલાઈ ગઈ છે. પોલ્ટ્રીના ખેડૂતોને તો મરવાનો પણ વારો નથી રહ્યો, કારણ કે પોલ્ટ્રીમાં 2 વસ્તુ થઈ છે. એક તો પોલ્ટ્રીને જે ફીડ એટલે એને જે ખોરાક છે એ પહોંચાડવા માટે થઈને જે ટ્રાન્સપોર્ટેશનની પ્રશ્ન થયો, એટલે પોલ્ટ્રીવાળા બિલકુલ મરી ગયા, અને એની પાસે જે કંઈ મરઘા હતા એને મારી નાખવા પડ્યા, એનું વેચાણ ના થયું. અને બીજું કે સરકારે કોઈ સ્પષ્ટ નીતિ જાહેર નહોતી કરી કે મરઘા કેન્દ્રો ચાલુ રહેશે, ચિકન મળી શકશે કે નહીં મળી શકે, વેચી શકાશે કે નહીં વેચી શકાય, એવી હાલત ફિશરીની છે. એટલે આ 2 ક્ષેત્રો તો બિલકુલ ભૂલાઈ ગયા, અને એ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો કે જે કંઈ કામ કરતા હશે એની પરિસ્થિતિ ખૂબ દયાજનક હતી. હવે આને ઉગારવા માટે થઈને ખેડૂતોને શું કરવું છે એના 2-3 મુદ્દાઓ હું કહું છું. સૌથી પહેલો મુદ્દો, જે પેકેજની વાત કરી સાગરભાઈએ, તો અત્યારે બિયારણની જરૂર પડશે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો આગેતરું કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે. તો અત્યારે બિયારણનો ભાવ પણ લગભગ ડબલ કરી દીધો છે, એમાં પણ વેપારીઓની ચાલ છે. એટલે એને ખેડૂતને બિયારણ, ખાતર અને દવા આ બધાનું એક પેકેજ, એટલે ઇનપુટ કિટનું એક પેકેજ એને રાહત દરથી અથવા તો ફ્રીમાં આપવું જોઈએ, કારણ કે ખરીફની બિયારણ અને દવા ખરીદવા માટેનો ખેડૂતો પાસે ત્યાં ટાઈમ નથી. એટલે એને એના ડોર સ્ટેપ ઉપર, કૃષિ મહોત્સવ પહેલાં આપણે કરતા હતા તો ખેડૂતોને ગામડે ગામડે આપણે ઇનપુટ કીટ પહોંચાડતા હતા. તો આ ઇનપુટ કીટ જે છે એને ખેડૂતોને ઘરે એને પહોંચાડવી પડે, તો જ આવતી ખરીફ સિઝન છે એને આપણે સર્વાઈવ કરી શકીશું. બીજું કે જે ખેતીની સાથે જે લોકો સંકળાયેલા છે, મજૂર હોય અથવા તો ભાગીદાર હોય, પટ્ટાથી વાવેતર કરતા હોય એવા ભાગિયા હોય, એને પણ હવે સરકારે અવર જવર માટે થઈને અમુક ખાસ સંજોગોમાં પરમિશન આપી છે મજૂરો માટે. તો ખેતીમાં જે મજૂરોનો પ્રશ્ન હોય એ હલ લાવી અને ત્યાં ગામડે ગામડે એને પહોંચાડવા પડે, તો જ આપણી ખેતી છે એ આબાદ થશે. કારણ કે આપણે એક સમયે 25% કોન્ટ્રીબ્યુશન હતું જીડીપીમાં ખેતીનું, આજે 16%, 17% થઈ ગયું છે. તો ખેતીમાં આપણે જો સારી આવક મેળવી હશે, ખેતીની આવક ડબલ કરવી હશે, તો ખેતીને સહાય કરવામાં નહીં આવે તો ખેતી ભાંગી પડશે. બીજું કે નિકાસ જે છે અત્યારે સાવ લગભગ નહીવત જેવી થાય છે. આ ખેડૂતોને ભાવ નથી મળતા એનું બીજું કારણ એ છે, કારણ કે નિકાસ કરનાર જે દેશો અથવા તો આયાત કરનાર જે દેશો છે, ચાઇના છે, યુરોપ છે, અમેરિકા છે, તો એ લોકો પણ લોજિસ્ટિકના હિસાબે અત્યારે માલ મગાવતા નથી. અને આપણે ત્યાં પણ પેકિંગ ઇન્ડસ્ટ્રી છે એ અત્યારે લગભગ બંધ જેવી છે. તો પેકિંગ કરનાર જે ઇન્ડસ્ટ્રી છે એને પણ એસેન્શિયલ સર્વિસમાં દાખલ કરી અને જો આ ખેડૂતોના જે માલ છે, કેરી છે કે ચીકુ છે, આજે સાગરભાઈ વાત કરી કે ચીકુ ગયો જ નહીં બીજા રાજ્યમાં કે બીજા દેશમાં, તો એનું જે એક્સપોર્ટ કરવા માટે પેકેજિંગ જે કરવાનું છે એને એસેન્શિયલ કોમોડિટીની અંદર લાવી અને એના પણ માણસોને છૂટછાટ આપવી જોઈએ કામ કરવાનું. તો એક્સપોર્ટ થશે તો ભાવ ઉચકાશે, નહીં તો કોઈ દિવસ ખેડૂતના ભાવ ઉચકાવવાના નથી. બીજું મારું એક સૂચન એ છે કે ટેકાના ભાવ જે છે એ અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે અને દરેક રાજ્યમાં એ સરખા જ હોય છે. ગુજરાતમાં ખેતી ખર્ચ વધારે હોય, બિહારમાં ખેતી ખર્ચ ઓછું હોય, યુપીમાં ખેતી ખર્ચ ઓછું હોય, પણ દરેક કોમોડિટીના ટેકાના ભાવ સરખા જાહેર કરવામાં આવે છે. એટલે જે તે રાજ્યની પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ ટેકાના ભાવ રજૂ કરવા જોઈએ. અને અત્યારના સંજોગોમાં ખેડૂતને માર પડેલો છે
તો 20 થી 25% બોનસ જે કંઈ જાહેર કર્યા છે ટેકાના ભાવ એના ઉપર 20 થી 25% બોનસ જાહેર કરવું પડે. આવી 2-3 બાબતો મને લાગે છે જો સરકાર ધ્યાન આપશે તો ખેડૂત જે છે ઊભો થઈ શકશે. બિલકુલ. હરદેવસિંહ, આપ શું કહેશો? કારણ કે મોટાભાગનો પાક ધોવાયો માવઠાના કારણે, જે પાક તૈયાર છે એ વેચાઈ નથી રહ્યો, અને આ તમામની વચ્ચેનો રસ્તો શું? માર્કેટયાર્ડ ખુલ્યા છે, ત્યાં સીમિત માત્રામાં બોલાવવામાં આવી રહ્યા છે ખેડૂતોને. સરકારે શું બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે તો ખેડૂતો માટે ક્યાંક મુશ્કેલી ઓછી થઈ શકે? તાત્કાલિક શું નિર્ણયો લેવા જોઈએ? હવે એ લોકો પાછા આવવા માંગે છે, પરંતુ હજી તંત્ર એમાં જો સારું આયોજન કરીને બધા મજૂરોને, જેમ અહીંથી મજૂરોને ત્યાં મોકલવા માટે સરકારે બસો મોકલી, તેમ ત્યાંથી મજૂરો પરત લાવવા માટે સરકારે બસોની વ્યવસ્થા કરી. અને કોઈ પણ કારણે કાંઈને મંજૂરી આપવી પડે. માની લો કે રાજસ્થાન સરકાર હજી મંજૂરી આપતી નથી, બીજા રાજ્યોની સરકારો અને આ રાજ્યનો સરકારો વચ્ચે સંકલન કરીને મજૂરો પાછા લાવે તો આ પ્રશ્ન ઘણી અંશે હલ થઈ જાય. પરંતુ બીજું એક વાર મને મારા પૂર્વ વક્તાએ કીધું હતું કે જે વેપારીઓ માલ ખરીદે છે એનું પણ ડિમાન્ડ, પાછો એ ડિમાન્ડ એની ઓછી હોય છે. કારણ કે એક તો ખાનાર વર્ગ છે, છૂટક ખાનાર વર્ગને હજી મંજૂરી આપવામાં આવેલ નથી માર્કેટિંગ યાર્ડમાં લેવા માટે. જો દરેકને સંપૂર્ણ મંજૂરી મળી જાય તો જેવો માની લો અમે 100 ને બદલે 300 વાહન મંડી મગાવવા, પરંતુ જ્યારે 95 વાહનનું જે હરાજી થઈ ગયું હોય છે ત્યારે બાકીના 5 વાહનોને અમારે વેપારીઓને પ્રેશર કરીને આપવા પડે છે. એટલે જે ભાવમાં જે આપણને મળવો જોઈએ એવો ખેડૂતો સંતોષકારક એટલા માટે ભાવ ન મળે. વેપારીઓનું કારણ બે કહે છે. એક તો એમ કહે છે કે માલનું ડિમાન્ડ નથી, બીજું એમ કહે છે કે મજૂરો નથી. મતલબ આ માલનો નિકાલ કરવો હોય, ટ્રક ભરવા હોય, ટ્રેક્ટરો ભરવા હોય તો મહિના મજૂરો નથી. આ મજૂરો વહેલા વહેલી તકે અમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1000 મજૂરો બહાર જતા રહ્યા છે. અત્યારે અમે ફક્ત 200 મજૂરથી ચલાવી છીએ. હવે 1000 મજૂરની જ્યાં ખોટ હોય ત્યાં વેપારીઓ પોતાનો માલનો નિકાલ કરવામાં અસમર્થ બતાવે છે. સાથે સાથે ખેડૂતોને વધુ માલ મગાવવાથી માની લો કે માર્કેટ યાર્ડ ઓપન કરી, પરંતુ સામે વેપારી ખરીદનાર ન હોય તો એ માલનો નિકાલ ન થાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે. મારે પૂર્વ વખતે અમને શેષની વાત કરી હતી ગામડે, પરંતુ શેષ ખેડૂતોને ક્યાં આપવી પડે છે? શેષ વેપારી પાસે લેવામાં આવે છે. માની લો કે શેષ ગામડે ન લે તો વેપારીને જે ભાવ મિલ પર ઘઉંના ભાવ 350 આપે છે તો એ 350 આપવાનો છે. માની લો કે શેષ નાબૂદ કરી દઈ તો 350 ને 360 વેપારી નહીં આપે. તો આ જે શેષ છે એ ખેડૂતો પાસે બિલકુલ લેવામાં આવતી નથી, ફક્ત ને ફક્ત ખરીદનાર પાસે જ લેવામાં આવે છે. એટલે એ માની લો ગામડેથી માર્કેટિંગ યાર્ડો શેષ જ્યારે ખરીદતી હોય, જે શેષનો ઉઘરાણી કરતી હોય છે તે વેપારી પર ભારણ છે, ખેડૂતો માટે નથી. એટલો હું ખુલાસો કરું છું. બિલકુલ. સાગરભાઈ, શું કહેશો? એક પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેત મજૂરોની અછત ઊભી થઈ ગઈ છે કે તમામ લોકોને વતન જવું છે, અને આ તમામની વચ્ચે હવે તો લોકડાઉન પણ લંબાવાયું છે. હા, એટલે શું થઈ શકે? આનો રસ્તો શું? એટલે જે ગયા છે વતનમાં એમને તમારે પાછા લાવવા પડશે. બહુ શરૂઆતમાં જ્યારે એકદમ હિજરત ચાલી મજૂરોની, ત્યારે મેં એકથી વધારે ડિબેટોમાં કહ્યું છે કે એકલી મૂડીથી ક્યારેય બજાર ચાલતું નથી. જેટલો મૂડીનો રોલ છે એટલો જ મજૂરોનો રોલ છે. તમે અત્યાર સુધી મજૂરોની ઉપેક્ષા કરી છે, એમની મજબૂરીના ગેરલાભો ખૂબ લીધા છે. અત્યારે એમનો સમય આવ્યો છે, એટલે તમારે એમના ત્યાં જવું પડશે, એમને વિશ્વાસ આપવો પડશે, એમના એટલે આજીવિકાનો સાથે સાથે એમના આરોગ્યનો વિશ્વાસ આપશો તો જ મજૂરો પાછા આવશે. નહીતર ગમે તેટલી ચીસો પાડીએ દિવાળી પહેલા મજૂરો પાછા નહીં આવે. અહીંથી જે કોઈ મજૂરો ગુજરાત બહાર ગયા છે એ દરેકને ગામડે 1 વીઘો 2 વીઘા 3 વીઘા જમીન છે અને પૈસા વગર જીવી શકાય છે એ કોરોનાએ શીખવાડી દીધું છે. એટલે એ પોતાના ગામડે ખેતી કરવાની પસંદ કરશે અહીંયા આવીને જોખમ લેવા કરતા. એટલે એમને સામે ચાલીને જઈને લાવવા પડશે જો બજાર ચલાવવું હશે તો. બીજું, અત્યાર સુધી બધી સરકારો એમાં આવી ગઈ, બધો જ ભાર છે ને એપીએમસીના ખભે રાખીને જ સરકારો ચાલી છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જીરો છે અને એનું પરિણામ છે, દુષ્પરિણામ છે. બાકી માંગ નથી એવું માનતો નથી. અમદાવાદમાં ડુંગળીના 40 અને 45 રૂપિયા લોકો ચૂકવે છે કારણ કે માંગ છે, અને ભાવનગરમાં 4 રૂપિયા અને 5 રૂપિયા કિલો વેચાય એટલે ખેડૂત પાસેથી ખરીદાય છે કારણ કે ત્યાં પુરવઠો પડ્યો છે. આ બેની વચ્ચે લિંક કરવાની જવાબદારી સરકારની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાત કરી
અને શહેરમાં અમુક સ્પોટ એવા કરવા જોઈએ કે જ્યાં આવીને ડુંગળીની ટ્રકો ખેડૂતોની ઊભી રહે અને ફટાફટ વેચાઈ જાય. એવી જ રીતે જે પેરિસેબલ વેજીટેબલ્સ છે બધા, અને આ એવું નથી કે દુનિયામાં આપણે પહેલો પ્રયોગ કરવાનો છે. મુંબઈમાં સફળતાપૂર્વક આ પ્રયોગ ચાલે છે, પૂનામાં ચાલે છે, સતારામાં ચાલે છે, બેંગ્લોરમાં ચાલે છે. ત્યાંની સરકારો અને ત્યાંના કોર્પોરેશને ઇનિશિયેટિવ લઈ ખેડૂતો સાથે સંકલન સાધી અને એમણે એપીએમસીને બાજુમાં કોરાણે મૂકી અને ખેડૂત અને ગ્રાહકને સીધા સંકલનમાં મૂકી દીધા છે. એટલે એ ખેડૂતોને અત્યારે એપીએમસી કરતા દોઢા ભાવ મળે છે બિલકુલ, અને ગ્રાહકને તાજો માલ મળે છે. આ બાબતમાં ગુજરાત સરકાર એટલા માટે નથી વિચારતી કે એ શેષ સરવાળે તો ભાગબટાઈમાં જ જાય છે, અને હું એ માનવા તૈયાર નથી. ખરીદનાર હંમેશા એના બધા ખર્ચા પડતર કિંમતમાં ગણે એટલે ગ્રાહકના માંથી જ એ કાપે છે. એટલે સરવાળે તો આપણે એક સાદી કહેવત છે ને કે બધો ભાર છેવટે કન્યાની કેડ પર છે. હા બિલકુલ. બળવંતભાઈ શું કહેશો? મોટાભાગે મહામારીમાં એવું થયું છે કે સામાન્ય જનતા કહે છે શાકભાજી મોંઘું થઈ ગયું છે, ખેડૂત કહે છે ખૂબ ઓછા પૈસામાં એમને વેચવું પડી રહ્યું છે, ખૂબ જ મામૂલી ભાવ આપણે કહીએ તો જે પ્રકારે કહ્યું ને લિંકનો ભાવ છે, એટલે આ કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. બિલકુલ, જે સાગરભાઈએ કહ્યું ને એમાં હું એક જ વાત એ સુધારવા માંગુ છું કે માંગ તો રિઝર્વ પડી છે. માની લો કે તમારા ઘરે ઘઉંની જરૂર છે, તમારી માંગ છે 25 મણ ઘઉં તમે ઘરે ખાવ છો, દાખલા તરીકે એક ફેમિલી 25 મણ ઘઉં જોઈએ છે એને, એ માંગ તો એની રિઝર્વ પડી છે, પણ અત્યારે એ લેવા જઈ શકે એમ નથી. કારણ કે એનું જે સંકલન સરકાર એવી કોઈ વ્યવસ્થા કરી નથી કે માર્કેટ યાર્ડમાંથી હોલસેલર, આખી સિસ્ટમ એવી હોય છે. ઘઉં દાખલા તરીકે રાજકોટ એપીએમસી હોય કે કોઈ પણ એપીએમસીમાં માલ વેચાયો, ત્યાંથી એ સ્થાનિક કક્ષાનો વેપારી ખરીદે છે, ત્યાંથી એ હોલસેલર પાસે જાય છે, ત્યાંથી એ રિટેલ હોલસેલર પાસે જાય છે કરિયાણાના, અને ત્યાંથી 4 જગ્યાએ ફરતો કરિયાણાની દુકાનમાં કે જે તે ડિસ્ટ્રીબ્યુટર્સના ત્યાં આવે છે. તો આખો ઢાંચો જ અત્યારે પડી ભાંગેલો છે. મારે કહેવાનો મતલબ એ છે કે માંગ તો છે, પણ એને સંકલન સરકારની એ હેસિયત નથી. ગુજરાત સરકારના સહકાર ખાતું કે કૃષિ ખાતાનું હું ચેલેન્જ કહું છું કે તમારી કોઈ હેસિયત નથી કે તમે આનું સંચાલન કરી શકો અને એ ઢાંચો એનો પૂર્વરત કરી શકો. જે એ જ રીતે જે મજૂરની વાત કરી, ચાહે ભાઈએ સાગરભાઈ અને ભાઈએ કરી જયેશભાઈ, જે મજૂરની વાત છે એ સરકાર કરી જ નથી શકવાની. કેવી રીતે કરી શકવાની? બધે તમે રોડ ઉપર આજે નીકળો તો 1000 પ્રકારની પાબંદીઓ છે. એમાં આપણે સરકાર સાથે સંમત છીએ, પણ એમાં કૃષિ ખાતું કે પ્રોપર કૃષિ ખાતું કે સહકાર ખાતું કે આના સંલગ્ન ખાતાના અધિકારીઓ મેદાનમાં નથી, કારણ કે આને લઈને કોઈ એમની પાસે પ્લાન જ નથી. એટલે મજૂરો પાછા આવવાના એવા સ્વપ્ન આપણે જોઈ ન શકીએ. જયેશભાઈએ કીધું એની સાથે હું 100% સંમત છું. એમાં વધારે ઉમેરવા માંગુ છું, ઘઉં અને ડાંગર એ પેરિશેબલ આઇટમ નથી, બગડી નથી જવાની તાત્કાલિક. તમે એ સિવાય સાગરભાઈએ કહ્યું જેમ ચીકુ હોય, કેરીનો પાક અત્યારે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, કેરીનો પાક અત્યારે અગત્યનો છે, એ બગડી જવાનું છે. કેરી 15 દિવસ મહિનો રોકી નથી રાખી શકવાના. એમાં પણ રાજ્ય સરકાર કે એનું સંલગ્ન ખાતું કોઈ વ્યવસ્થા કરાઈ નથી. કેરી એક તો ઉતારવી અને એને બજાર સુધી લાવવી ખેડૂતોનો સૌથી મોટામાં મોટો અત્યારે નાજુક પ્રશ્ન કેરી અને મરી મસાલાના પાકોનો છે. જેમ મરચા ને એ જે પાકો રહ્યા એ વરસાદના હિસાબે જે સ્થિતિ થઈ છે, એ મરી મસાલાના પાકોની પણ અત્યારે સ્થિતિ છે. એટલે સરેરાશ જો શાકભાજીની પણ એ સ્થિતિ છે. શાકભાજીની ડિમાન્ડ નથી એવું ક્યાં કહીએ છીએ આપણે? ડિમાન્ડ છે, પણ એ ડિમાન્ડ બહાર કેવી રીતે આવવાની? કારણ કે આખો જે બજારનો ઢાંચો જ કોલેપ્સ થઈ ગયો છે, પડી ભાંગ્યો છે. એ ઢાંકો સુચારુ રૂપથી સંકલન કરાવવાનું રાજ્ય સરકારના હસ્તકનું કામ નથી. આ સ્થિતિમાં પણ જો બાહોશ અધિકારી હોય, બાહોશ નેતા હોય અને સ્વતંત્ર જવાબદારી એની મહેનત કરવા માંગતા હોય તો આ સ્થિતિમાં પણ કામ થઈ શકે છે. એની વ્યવસ્થા ગોઠવવી પડે છે, એનું સંચાલન કરવું પડે છે, પણ એ જવાબદારી લેવા આ કોઈ તૈયાર નથી. એનો ભોગ ખેડૂતો બનશે, એનો ભોગ આ ઢાંચો બનશે અને ખેડૂતો દિન પ્રતિદિન દુર્બળ થવાના છે. અને ખાસ મેં કીધું એમ એમને અત્યારે જે પૈસાની જરૂર છે, બીજા પૈસાની અત્યારે જરૂર નથી. ખેડૂતોને આખા દેશને જરૂર નથી, એમ ખેડૂતોને અત્યારે ખાઈ પીને ઘરે રહેવાનું, તો કદાચ બીજા પૈસાની ઓછી જરૂરિયાત હોય એવું સમજી શકીએ, પણ એને જે આ કરજ ભરવાનું છે એના માટે તો તમે ક્યાં સરકાર કે બેંકો હોય કે સહકાર ખાતું હોય ક્યાં સૂતું છે? રાજ્ય સરકાર કેમ આની નોંધ લેતું નથી? એમાં સાગરભાઈએ કીધું એમ જે 3 લાખ સુધીનું છે એને ભરીને તમારે પાછા જ આપવાના છે 1 કલાકમાં,
તો તમે તમે એમાં રિઝોલ્યુશન લાઈન એક લીટીનો આદેશ કેમ કરતા નથી કે ભાઈ આ ટર્નઓવર થઈ ગયું ખેડૂતોનું, આવતા વર્ષે કરજો. જેને વ્યાજ ભરવાનું છે એને ખાલી વ્યાજ ભરવાનું રહેશે, એમાં પણ સમય મર્યાદા. એટલે આખી જે સિસ્ટમ છે એ અત્યારે પડી ભાંગી છે અને કોઈ જવાબદાર માણસો આનું જવાબદારીથી કામ લેવા તૈયાર નથી. ડાંગરનો પાક પણ અમારે જેમ દક્ષિણ ગુજરાતમાં છે, જયેશભાઈએ કીધું એમ અમારે મધ્ય ગુજરાતમાં ખેડા તાલુકો હોય, બાવળા હોય, સાણંદ હોય, ધોળકા હોય, અમારે પણ પુષ્કળ પ્રમાણમાં ડાંગરો આ વખતે ઉનાળાનું છે, જેમાં રાજ્ય સરકારે પાણી આપી અને સારી સ્થિતિ છે. ડાંગરો જે પાકવાની છે એની સારો બમ્પર પાક લેવાનો છે, પણ પાછું એનો ઢાંચો આ જ પરિસ્થિતિ 15 દિવસમાં અમારે પણ સામે આવવાની છે. એ ડાંગરને ખરીદશે કોણ? કારણ કે રાઈસ મિલો કોલફ છે, એના ચોખા વેચાતા નથી. અને ખરેખર તો ચોમાસાના ચોખા રાઈસ મિલોમાં ઢગલા પડ્યા છે, ત્યાં નવી ડાંગરો કોણ ખરીદશે? અને જે સરકાર સૌથી પહેલા હું આ કહું છું કે જે ટેકાના ભાવે ખરીદી કરવાનું તૂત રાજ્ય સરકાર ચલાવી રહી છે એને બંધ કરવું જોઈએ. ને સરકાર બંધ ના કરે તો રાજ્યના ખેડૂતોએ આ ઢાંચો ફગાઈ દેવો જોઈએ. એ કેવળ ને કેવળ બનાવટ છે. કોઈ ખેડૂતોને, સમગ્ર ખેડૂતોને એનો લાભ મળતો નથી. અને સહકાર ખાતાની જે એમાં પોલમપોલ આપણે મગફળી કાંડથી લઈ અને જે જોયું છે એમાં કેવળ ભ્રષ્ટાચારો અને એમાં પ્રપંચો સિવાય કંઈ નથી. એટલે ખેડૂતના નામે આ મોટું કૌભાંડ, વીમા કૌભાંડની જેમ આ પણ એક કૌભાંડ છે. એને કાં તો ખેડૂતો ફગાવવું પડશે અને રાજ્ય સરકારને થોડી પણ સંવેદના ખેડૂતો પ્રત્યે હોય તો આ સિસ્ટમ બંધ કરવાની જરૂર છે. એમાં ખેડૂતનું કોઈ ભલું તમે કરતા નથી અને કોઈ એમાં ખેડૂતનું ભલું થવાનું નથી. બિલકુલ. જયેશભાઈ, શું કહેશો? દક્ષિણ ગુજરાતમાં એક મોટો પ્રશ્ન ખેત મજૂરોનો હાલમાં સૌથી મોટો ઉપસ્થિત થયો છે. એવામાં મજૂરો વતન તરફ ગયા છે અને લોકડાઉન પણ લંબાવાયું છે. ના તો સરકારે વિશ્વાસ અપાવ્યો કે ટૂંક સમયમાં બધું જ ચાલુ કરી દેવામાં આવશે, કારણ કે માર્કેટ યાર્ડ ચાલુ થઈ ચૂક્યા છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ આગામી સમયમાં રહી શકે? તમે જો તો બેનશ્રી, ખાસ કરીને તમે જો લોકડાઉન આવ્યા પછી સમગ્ર દેશ બંધ છે, ઉદ્યોગ બંધ છે, પણ ખેડૂતની ગાય દૂધ આપી રહી છે. ખેડૂતની વાડીમાંથી શાકભાજી આજે પણ શહેરોમાં પહોંચી રહ્યું છે. નોટબંધીમાં બી ખેડૂતોએ પારાવાર નુકસાની વેઠી. આ લોકડાઉનમાં પણ પારાવાર નુકસાની ખેડૂતોએ વેઠી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ખેત મજૂરો જે રીતે પલાયનવાદ શરૂ થયો છે અને ખાસ કરીને જ્યારે ડાંગરની કાપણીની સિઝનની શરૂઆત થવાની હોય ત્યારે ઘણા મોટા પ્રશ્નો આવવાના છે. અને સાથે સાથે તમે જો તો SDRF ફંડની, સાગરભાઈ જે વાત કરતા હતા, આ વર્ષે જે રીતે ચોમાસું લંબાયું, વધારે વરસાદ થવાને કારણે જે રીતે ખેડૂત નુકસાન થયું, એને SDRF ફંડમાં તમે જો 3,800 કરોડનું ફંડની જોગવાઈ કરીને જાહેરાત થઈ કે ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને 3,800 કરોડ રૂપિયા આપવામાં આવશે. આજે પણ જે આંકડા આવી રહ્યા છે એમાં માત્ર ને માત્ર 800 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. એટલે હજુ 3,000 કરોડ રૂપિયા કયા ખેડૂતને મળવાના છે કે ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો એનો કોઈ પ્રકાશ સરકારશ્રી તરફથી પાડવામાં આવી રહ્યો નથી. ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતો ભવિષ્યમાં ઊભો ન થાય એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. આપઘાતના પ્રમાણ વધવાના છે. ખેડૂત દેવાદાર બનવાનો છે. એવા સમયે ખેડૂતોનું દેવું માફ કરવા માટેની યોજના પણ સરકારે બનાવવી પડશે. હેક્ટર દીઠ જે સાગરભાઈ વાત કરી રહ્યા છે કે જે પેકેજ જાહેર કરવાનું છે એ પેકેજ પણ નજીકના ભવિષ્યમાં સરકારે જાહેર કરવું પડશે. અને તમે જોવો તો જ્યારે સ્વાભાવિક છે કે આજે તમે જો તો 35-40 દિવસ થઈ ગયા લોકડાઉનને, તો ગુજરાતના કૃષિ મંત્રી હજુ સુધી પણ એક પણ નિવેદન ખેડૂત તરફી કરવામાં આવ્યું નથી. એટલે કૃષિ મંત્રી શું કરી રહ્યા છે? એટલે ખેડૂતોમાં પારાવાર નુકસાન થઈ રહ્યું છે ત્યાં કૃષિ મંત્રીનું એક પણ નિવેદન નથી. એટલે એવા સમયે ખેડૂત આગેવાનો ભારે ચિંતામાં છે. અને ખાસ કરીને સાથે સાથે તમે જો તો આ વર્ષે બજેટમાં રાજ્ય સરકારે દૂધ ઉત્પાદકો માટે ખૂબ જ સારી યોજના બનાવેલી હતી કે દરેક જે ગાયો ભેંસો છે એને 150 કિલો પશુ આહાર 50% કિંમતે આપવાની વાત કરતા હતા. આજે તમે જો તો માર્ચ મહિનામાં એ બજેટની જોગવાઈ થઈ. આજે એપ્રિલ અને મે, હજુ સુધી પણ એ યોજનાનું કોઈ નામો નિશાન દેખાતું નથી. અત્યારે દૂધ ઉત્પાદક મુશ્કેલીમાં છે. ત્યારે બાજુનું તમે જો રાજસ્થાનમાં 2 લીટર પ્રતિ લીટર સબસિડી સરકાર આપી રહી છે. તમે જો તો કર્ણાટક આપી રહી છે, ત્યાં ગુજરાતમાં કેમ નહીં? એટલે ઘણા પ્રશ્નો ખેડૂતો અને પશુપાલકો પૂછી રહ્યા છે. ત્યારે ખેડૂતની ગાય આવા સમયે દૂધ આપીને
જ્યારે તમારું પોષણ કરી રહ્યો હોય સમગ્ર ગુજરાતની જનતાનું, બિલકુલ. ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્નો અનેક છે અને ખેડૂત સરકાર ઘેરાયેલો છે આસાન સમસ્યાઓથી. માની સમયનો આપણી પાસે અભાવ છે, પરંતુ ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ, પાંચેય પાસે ખૂબ ટૂંકમાં. સાગરભાઈ, શું કહેશો? લોકડાઉન દરમિયાન ઊભી થયેલી ખેડૂતોની સમસ્યા વિશે રજૂઆત કરાઈ છે આપના તરફથી ખેડૂત એકતા મંચના પ્રમુખ તરીકે? શું જવાબ મળ્યો? અનેક પત્રો લખ્યા છે કે શું શું સરકારે કરવું જોઈએ પોઝિટિવ, કોઈ પેલા ટીકા ટિપ્પણી વગર. એમાંથી કેટલાક પર સરકારે અમલ કર્યો છે, કેટલાક હજી એમ જ પડ્યા છે. હું એ કહેવા માંગુ છું કે આપણે વાઇબ્રન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે મુંબઈ અને છેક ન્યુયોર્ક સુધી જઈને રોડ શો કરતા હતા. હવે મજૂરો માટે રોડ શો છે ને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કરવા પડશે. અને બીજું છેલ્લી વાત કહી દઉં, જુઓ, જ્યારે નેતૃત્વની કસોટી ક્યારે થાય? જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય. અત્યારે ગુજરાતની આખી પોલિટિકલ લીડરશિપ ગાયબ છે. બધું જ અધિકારીઓના હવાલે છે. રોજ પ્રેસ કોન્ફરન્સો કોણ કરે છે? અધિકારીઓ કરે છે. પોલિટિકલ લીડરશિપ ક્યાં છે? એ તો માત્ર રીબીનો કાપવા જ હતા. એનો મતલબ એ જ થયો કે એમને રીબીનો કાપવા સિવાય બીજું કંઈ આવડતું નથી. જેવી કંઈક મુશ્કેલી આવી કે અધિકારીઓના ખભે મૂકી દીધું. બિલકુલ. બળવંતભાઈ, શું કહેશો? બિલકુલ, હું જયેશભાઈની વાતને ફરીથી રિપીટ કરું છું કે જે સ્થિતિ લોકડાઉનની સ્થિતિ છે એમાં ઇન્ડસ્ટ્રી હોય, દુકાન હોય, ઓફિસ હોય, તમે બંધ કરી શકશો. ખેતીનું શટર પાડી ન શકાય. એ ઊભો પાક છે એ લેવો જ પડે. એ ટામેટા હોય, ડાંગર હોય, ઘઉં હોય, મરચાં હોય, એ તો ઊભું છે એને કાપવું પડશે ને એને બજાર સુધી પહોંચાડવું પડશે. રાજ્ય સરકારના જવાબદાર મંત્રીઓ હોય કે અધિકારીઓ હોય એમના આટલી સામાન્ય સમજણનો અભાવ છે કે આનું શટર ન પડી શકે. આની વ્યવસ્થા કરવી પડશે અને સુચારુ રૂપથી એને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડશે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, નહીતર ખેડૂત માર્યો જવાનો છે અને એનો ભોગ સરકાર પણ બનવાની છે. બિલકુલ. સરસિયા સાહેબ, શું તાત્કાલિક નિર્ણયો સરકારે શું લેવાની જરૂર છે ધ્યાનમાં બાબતો? જિજ્ઞાસા, મેં અગાઉ પણ વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીને જે રીતે આપણે સપોર્ટ કરીએ છીએ, સર્વિસ સેક્ટરને સપોર્ટ કરીએ છીએ, તો ખેતી પાયાની વસ્તુ છે. એટલે ખેતીને જ્યાં સુધી સરખો સપોર્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતો જીવી નહીં શકે. અને એના માટે તાત્કાલિક 2-3 પગલાઓ છે. મેં અગાઉ પણ વાત કરી હતી કે ઇનપુટ કિટ, ખાસ કરીને ખેડૂતને જે આગામી પાકમાં હવે વાવેતરની જરૂર પડશે એમાં સહાય, ધિરાણની સુલભ વ્યવસ્થા અને લેબરનું મૂવમેન્ટ ઇઝીલી કેવી રીતે થઈ શકે એ વ્યવસ્થા પણ ચોક્કસ સરકારે ગોઠવવી પડશે. અને પેકેજ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને કોઈ પણ વસ્તુનું પેકિંગ કરીને બહાર મોકલવાની છે માલ ખેડૂતનો, ખાસ કરીને ફળઝાડ અને શાકભાજી, તો પેકિંગ ઇન્ડસ્ટ્રીને જ્યાં સુધી સપોર્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી પણ ખેડૂતને ભાવ મળવાનો નથી. અને એક્સપોર્ટની સુવિધા વધારવામાં આવે જેથી કરીને માલ બહાર જાય તો ખેડૂતને સારા ભાવ મળે. અને છેલ્લી બાબત કે એપીએમસીમાં આ ખરીદી છે એ લાંબો સમય ચાલશે, એ શક્ય નથી. એટલા માટે થઈને ડાયરેક્ટ માર્કેટિંગ ગામડે જઈને જો કરવામાં આવશે બિલકુલ તો જ આનો હલ નીકળશે. બિલકુલ. સમયનો આપણી પાસે સરસિયા સાહેબ, સમયનો આપણી પાસે અભાવ છે. પ્રશ્નો અનેક છે જેની ચર્ચા આપણે કરી. હવે જોવાનું એ છે કે સરકાર આ બાબતોને કેટલી ધ્યાને લે છે અને ખેડૂતોની વહારે કેટલી જલ્દી આવે છે. સરસિયા સાહેબ, હરદેવસિંહ, જયેશભાઈ, બળવંતભાઈ અને સાગરભાઈ, આ પાંચેય ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો લોકડાઉન અને આ મહામારીના સમયમાં ખેડૂત ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલો છે. ધીરજ રાખો ધરતીપુત્ર, આપણે વાત કરી, પરંતુ ધીરજ હવે ધરતીપુત્રો ક્યાં સુધી રાખે એમની પણ ધીરજતા હવે ખૂટી રહી છે. સરકાર કંઈક જલ્દીથી ચોક્કસ વિચારે અને ખેડૂતો માટે આવશ્યક પગલાં લે તે જરૂરી બન્યું છે. મને આપશો રજા. નમસ્કાર.